ઓકે ગાઈસ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. એન્ડ થોડા ટાઈમ તો બહુ જ વધારે પડતી બિઝી હતી, એટલા માટે વ્લોગ અપલોડ નહોતી કરતી. સો પ્લીઝ આ વ્લોગને વધારેથી વધારે શેર કરજો, લાઇક કરજો. લાઇક તો જો કે તમે કરતા જ નથી. પ્લીઝ આ વ્લોગને લાઇક કરજો તાકી બધું પાછું મેન્ટેન થઈ જાય. મને થોડી પ્રોબ્લેમ હતી અને ઉપરથી પાછા મારા દાદા બી ઓફ થઈ ગયા હતા, તો એ બધા કામમાં હું આમ બી વ્લોગ નહોતી બનાવતી. ઓકે, સો યા હવેથી રેગ્યુલર વ્લોગ આવશે એવી હું આશા રાખું છું. એન્ડ નેક્સ્ટ કે આજનો વ્લોગ બહુ જ વધારે મસ્ત છે, એટલા ગાંડા કાઢ્યા છે, બહુ મજા આવી હતી. તો ત્યાં નાનો એવો ફંક્શન હતો, કવિ સંમેલન હતું, તો ત્યાં અમે ગયા હતા. બાજુમાં એક છોકરી બેઠી હતી ભેંસ જેવી, એની વાતો કરીને અમે બહુ હસતા હતા. એટલા ગાંડા કાઢ્યા છે ને, સિરિયસલી. લાસ્ટમાં તો અમને ના પાડી હતી કે ભાઈ આ જે ફંક્શન છે એને મૂકીને ક્યાંય જવાનું નથી. તોય અમે ત્રણ નીકળી ગયા બહાર. પૂછ્યું નહીં મેડમને કે ભાઈ આમ જઈએ છીએ કે નહીં, કાંઈ નહીં, સીધા નીકળી જ ગયા. તો અહીંયા છે ને હું બેયને હેરાન કરતી હતી કે પાણી પીવું છે એમ કરીને. મેં બેયને બહુ હદ બારે હેરાન કરી છે. એન્ડ બીજું કે સાઈડમાં જે ઓલી છોકરી બેઠી હતી ને, એ કોલેજની, આમ મારી કોલેજ નથી. તો અમે છે ને બીજાની કોલેજમાં આવ્યા હતા, તો એ છોકરી આ જ કોલેજની હતી. તો એ ડાચા બનાવતી હતી, તો અમે એની હારે મસ્તી કરતા હતા. ભેંસ જેવી લાગે છે ને, એટીટ્યુડ શાનું બતાવે છે એમ, ત્યાં જઈને મારીશ એમ. તો એની હારે થોડોક રૂઆબ બતાવીને આવી ગયા અમે કે કંઈ ઓછી નહીં સમજવાના અમને એમ કરીને. તો બસ. અને હા, આગળ સુધી આ વ્લોગને જોજો, બહુ જ મજા આવશે આ વ્લોગ જોવામાં. ફર્સ્ટ કે હું કોલેજે ગઈ હતી. સેકન્ડ, હું મારી ફ્રેન્ડ છે એની ઘરે વિડીયો બનાવવા ગઈ હતી. એન્ડ થર્ડ કે જેમ મારા બધા કપડાં સકેલતી, એ આખો વિડીયો છે. અને નેક્સ્ટ કે જો એ કપડાં જ્યાં સુધી કોલેજે પહેરીને જતી હતી તો એમ લાગતું હતું કે કપડાં ઓછા છે, અને હવે એમ જ્યારે સાચવવા બેઠી ત્યારે એમ લાગે છે કે કપડાં બહુ વધારે પડતા મારી પાસે છે. મને આ ગાડી બહુ ગમે ગાઈસ, મને કોકા ગિફ્ટ કરી દો. ગાઈસ, તો હવે હું ડાયરેક્ટ જાઉં છું જાનવીના ઘરે. ઘસ તડકો એટલો વધી ગયો છે કે વાત તો જવા દો. એટલે મેં ચુન્ની ઓઢવી પડી. જાનવીનું ઘર આવી ગયું છે. એન્ડ મેં બેલ વગાડીને સીધી સિંતાઈ ગઈ. એન્ડ એ સૂતી હતી બિચારી, મેં હેરાન કરી. મેં કીધું નહોતું કે ભાઈ હું તારા ઘરે આવું છું. એન્ડ સીધી ગઈ એન્ડ ડોરબેલ વગાડી. બિચારી સૂતી હતી, હજી મેં એની અંદર બગાડી. मोंघा है ये, हूँ पेरी। मुझे सब कुछ पीला पीला दिख रहा है। अब मुझे कौन सा कलर दिखेगा पता है? हम मालिक, हमारे पास कुछ नहीं है। मालिक का दो। चढ़ा तो पहनने दे साली। अब मैं गन्ना में घूमूंगी। वाह, so sexy। आई मनी दे। कैसे न मन? क्या मन जो है? मैं तारू बने सूट करे। रेवा चमन। You are more चमन. थैंक्स। बस। अब कभी है तो सिर्फ पैसों की। नहीं। Give me. What? Give me डबला. अब वीडियो बनाइए. हाँ, बहुत कर लो। चूदड़ी. अब मैं कहाँ से लाऊं? बे आरोडी लाइए. ये हमारा घर है गाइस, और हमें बहुत ज्यादा धूप लग रही है. जेंडर કેમ ચેન્જ કરને કો મેડમ બસ એટલે એવું ન હોય સર મેડમ એ કહેવાય. તને ખબર સિરિયલ આવતી? તું જાણ એ તું આદિ પુરુષ. આદિ પુરુષ. ઓકે ગાઈસ, તો હવે ચાલુ થાય છે રિયલ સ્ટ્રગલ. હું એટલી થાકી ગઈ હતી ને,
હું વિડીયો બનાવીને આવીને તરત કપડાં વાળવા બેસી ગઈ હતી. છેક રાતે 6, 7, 8 વાગે નવરી થઈ હતી. એટલા કપડાં, મને એમ લાગ્યું કે આ શું છે, શું કામ છે આ બધું. અને એ વાત તો જુદી રહી, મારા મમ્મીને ખબર પડી ને કે આમાંથી એવા કપડાં નીકળ્યા કે જે પેકિંગ છે, હજી મેં ખોલ્યા જ નથી કપડાં, એવા કપડાં બી આમાં છે. અને સેકન્ડ કે અડધા એવા કપડાં છે કે હું કેટલા ટાઈમથી ગોતું છું અને મને મળતા નહોતા, એ બી મળ્યા. નેક્સ્ટ એવા કપડાં છે કે મને ખબર જ નથી કે મારી પાસે આવા કપડાં છે, એ બી નીકળ્યા. યાર હું કોલેજ જાઉં તો ગોતા રાખું કે ભાઈ મારા પાસે કપડાં નથી. મને નહોતી ખબર કે મારી પાસે એટલા કપડાં છે. પછી મેં એવું વિચાર્યું કે ભાઈ હવે મારે કપડાં ન લેવા જોઈએ અને હું નહીં લઈશ. અને તે દિવસે જ હું જાહ્નવી હારે જઈ અને અમે બે મેચિંગ શર્ટ લીધા અને ટી શર્ટ લીધા. લાઈક હું બેશરમ થઈ ગઈ છું બહુ કપડાં બાબતે. અને ઉપરથી જ્યારથી મને સ્ટિચિંગ આવડ્યું છે ત્યારથી મેં થપ્પા કપડાં ભેગા કરી લીધા છે. લાઈક લિટરલી નવું કાપડ લેવાનું, સ્ટિચિંગ કરવાનું, કોઈ હદ જ નથી રહી. અને એમાંય પેન્ટ મેં એક જે હેંગર હોય છે એમાં એકમાં 3, 4 પેન્ટ રાખ્યા છે. ત્યારે પેન્ટ બધા સમાણા છે, પેન્ટ સમાતા નહોતા. અને મારા હેંગર બધા પૂરા થઈ ગયા એટલે મેં દીના કબોટમાંથી ચોરી લીધા છે અડધા, કારણ કે કપડાં એટલા વધી ગયા છે. અને ઉપરથી લાઇટ વહી ગઈ હતી એટલે પાછું મજા નહોતી આવતી. અને ફોન ઘડીએ ગરમ થઈ જતો હતો, ચાર્જિંગ હતું નહીં. એટલે પછી નિરાતે બધું પેક કર્યું, જોયું. અને મારી સામે એવું એક દૃશ્ય આવ્યું ને કે મારું આખું મગજ આમ ચડી ગયું. એમ થઈ ગયું કે શું કામ આવું થયું. મારું એક બ્લેઝર જે હજી મેં એકે વાર પહેર્યું જ નથી, પણ ભૂલથી મેં ડૂચો વાળીને કબોટમાં નાખી દીધું હતું, એના લીધે આખું બ્લેઝર બગડી ગયો. અને મેં જસ્ટ હજી ફોન છે ને ચાર્જિંગમાં રાખ્યો હતો કે ભાઈ હું ફોન ચાર્જિંગમાં રાખી દઉં એન્ડ દેન બધું સાચવી અને પછી હું પાછું તમને બતાવીશ કે ભાઈ આવી રીતના મેં સાચવી લીધું છે અને મારી સાથે આ ઘટના બની ગઈ. ઓકે ગાઈઝ, તો મેં ફોન છે ને ચાર્જિંગમાં લગાવી દીધો હતો, બટ મારી સામે એક વસ્તુ એવી આવી ને મારું મગજ વહી ગયું. આઈ હેવ વન બ્લેઝર. ઓકે, હાલત શું થઈ ગઈ? હા, ઓકે ગાઈઝ, સો ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. મારો કબોટ એકદમ મસ્ત સચવાઈ ગયો છે. તો અહીંયા છે બધા પેન્ટ એન્ડ અહીંયા છે બધા જેકેટ, બધી એવી વસ્તુ. એન્ડ નેક્સ્ટ કે અહીંયા બધા છે ટી શર્ટ એન્ડ ઉપર છે બધા કોટ સેટ, સ્કર્ટ અને જે નથી ખોલેલા કપડાં એવા બધા છે. નીચે છે ટી શર્ટ, અહીંયા બી ટી શર્ટ ને એવું બધું છે. ઓકે, તો આ બંને ચૂનું મને ડિસ્ટર્બ નથી કરવા. ઓકે ગાઈઝ, એન્ડ નેક્સ્ટ અહીંયા છે ફ્રોક્સ એન્ડ ઇનોવેસ અને અહીંયા છે બધા ડ્રેસીસ લગ્નમાં પહેરવાના ના અંતે, એમાં બી 10-15 કપડાં છે. આ નાઇટ વેર છે. ઓકે, સો યા, ધીસ ઇઝ અ ફૂલ લુક એન્ડ હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.